students, welcome to Enjoy Chemistry with Dharmesh sir. Last time તમને એક પરિમાણીય, દ્વિપરિમાણીય અને ત્રિપરિમાણીય પરમાણુઓની ગોઠવણી અથવા ઘનની અંદર ગોઠવણી કઈ રીતે થાય છે અને તેના સમર્ગણ શું છે તેના વિશે ચર્ચા કરતા હતા, જેની અંદર તમને ત્રિપરિમાણની અંદર બે પ્રકારના છિદ્રો વિશે ડિટેલમાં માહિતી આપી હતી, એક ચતુષ્ફલકીય અને બીજું અષ્ટફલકીય. આજે જે આપણે શીખવાનું છે તેની અંદર ચતુષ્ફલકીય છિદ્રને ઢાંકતી રચના સમજાવો અને અષ્ટફલકીય છિદ્રને ઢાંકતી રચના સમજાવો. તો તેની અંદર આપણે વિચારીએ તેમ ચતુષ્ફલકીય છિદ્ર કઈ રીતે બને, તો ત્રણ ગોળા ઉપર બીજો એક ગોળો ગોઠવવામાં આવે અને જે રચાય એને આપણે ચતુષ્ફલકીય છિદ્ર કહીએ. એટલે એક સ્તર છે અને એના ઉપર બીજો એક ગોળો ગોઠવવામાં આવે. અને જ્યારે અષ્ટફલકીય છિદ્રની અંદર ત્રણ ગોળા હોય પરંતુ બે ગોળા મારી તરફ હોય અને એક ગોળો તમારી તરફ હોય, એટલે કે એક્ઝેક્ટલી રચના એની આ રીતની હોય. જ્યારે બીજી રચના એના પર અષ્ટફલકીય ગોઠવવામાં આવે ત્યારે બે ગોળા તમારી તરફ થઈ જાય અને એક ગોળો મારા તરફ થઈ જાય, જે રચાય એને આપણે શું કહીએ, તો અષ્ટફલકીય છિદ્ર. અને આ બંને રચના એકબીજાની તરફ ગોઠવાયેલા હોય છે. હવે જે વિચારવાનું છે તે એક નવી બાબત, જેની અંદર બીજા સ્તરના ચતુષ્ફલકીય છિદ્રો ત્રીજા સ્તરના ગોળા વડે ઢંકાય. બીજા સ્તરના જે ચતુષ્ફલકીય છિદ્રો છે કોના દ્વારા ગોઠવાય છે અથવા ઢંકાય છે, તો ત્રીજા સ્તરના. તો હરોળની થપ્પી કયા પ્રકારની થશે, તો આ પ્રકારની ગોઠવણીમાં ત્રીજા સ્તરના ગોળાઓ પ્રથમ સ્તરના ગોળાઓની જેમ જ ગોઠવાય છે. એટલે પહેલા એ પ્રકારની રચના હોય, એના ઉપર બી પ્રકારની રચના આવે અને એના ઉપર ફરીથી પછી એ પ્રકારની રચના આવે. એટલે પહેલું અને ત્રીજું સ્તર સમાન થાય. તો એકાંતરે પુનરાવર્તિત થાય છે. એટલે a b a b a a b a આ રીતે લાઈન ચાલતું રહે. તો a b પ્રકારની ભાત રચાય છે અને આ રચનાને હેક્સાગોનલ ક્લોઝ પેકિંગ રચના, HCP રચના કહે છે. ખાસ MCQ માટે મોસ્ટ ટાઈમ યાદ રાખવાનું કે HCP રચના ધરાવતા ઘટકો કયા, તો ઝિંક અને મેગ્નેશિયમ. કયા કયા આવશે, તો ઝિંક અને મેગ્નેશિયમ આ રચના ધરાવે છે. સવર્ગાંક તો તે સ્તરના 6, નીચેના સ્તરના 3 અને ઉપરના સ્તરના 3 ગોળા જઈ ટોટલ સવર્ગાંક એનો 12 થાય છે અને એની સંકુલન ક્ષમતા એટલે પેકિંગ ક્ષમતા 74 છે. પ્રશ્ન સાથે કઈ રીતે એક સ્તરના 6. તો અહીં આપણે રચના લઈએ. પહેલા ઘટક ગોઠવીએ એ ગોઠવણીની અંદર આપણે અહીંયા 3 ગોળા ગોઠવીએ છીએ. 1 2 અને 3. હવે એક્ઝેક્ટલી આ 12 લાઈન જોશો તો બે ગોળા તમારી તરફ છે અને એક ગોળો મારી તરફ છે. પછી રચના લેવામાં આવે બી. બી રચનાની અંદર સમજવાનું એવું છે કે તેની અંદર કેટલા ગોળા લીધા છે, તો એક જ સ્તરના 6. એક જ સ્તરના ગોળા કેટલા છે, તો 6 છે. અને એના પછી ફરીથી પાછી રચના કઈ આવશે, તો a ની અંદર પાછા a ની એ જ રચના જુઓ. તો તમે અહીંયા એવું કહી શકો છો કે પહેલા રચના a, એની અંદર 3 ગોળા છે, 1 2 અને 3. પછી આ ઉપરનું સ્તર જેને ઢાંકવા માટે રચના 6 ગોળા છે. એટલે સેન્ટરમાં રહેલા ગોળાની આજુબાજુમાં 1 2 3 4 5 અને 6 ગોળા ગોળા. એટલે પોતાના સ્તરના 6, એની નીચે 3 ગોળા અને એની ઉપર 3 ગોળા. એટલે ટોટલ અહીં રહેલા કોઈ પરમાણુ માટે વિચારવામાં આવે તો તે બીજા 12 ગોળાના સંપર્કમાં આવે છે. કારણ કે પોતાના સ્તરના 6, નીચે 3 અને ઉપર 3, એટલે ટોટલ તેનો સવર્ગાંક થશે 12. એટલે સવર્ગાંક માટે તમે શીખ્યા હતા કે એક જ પરમાણુ બીજા નજીકના પરમાણુઓની સંખ્યાને અથવા જોડાતા પરમાણુઓની સંખ્યાને તેને શું કહે છે, તો સવર્ગાંક. સૌથી નજીકના પાડોશી પરમાણુની સંખ્યા. અને એની પેકિંગ ક્ષમતા 74 છે. ટેક્સ્ટબુકમાં ખાલી લખી દીધું છે, એને પ્રૂફ કરવું હોય તો કરી શકાય, પણ આપણે ટેક્સ્ટબુકમાં આપેલું નથી. JEE નીટના લેક્ચરની અંદર HCP ની અંદર 74 કઈ રીતે થાય છે તે સાબિત કરવું હોય તો કરી શકાય, પણ પેકિંગ ક્ષમતા તેની FCC અને CCP જેટલી જ છે. ત્યારબાદ વિચારવામાં આવે અષ્ટફલકીય છિદ્ર. હવે આમાં ડિફરન્સ શું છે, તો
તો સીસીપી ગોળાઓની ગોઠવણી તો આ પ્રકારના ત્રીજા સ્તરના ગોળા બીજા સ્તર પર એવી રીતે ગોઠવાય છે કે જેથી અષ્ટફલક કે છિદ્રને ઢાંકે. આ એ રીતે ગોઠવતા હતા કે જેથી ચતુષ્ફલક કે છિદ્રને ઢાંકે. આ એ રીતે ગોઠવાશે કે અષ્ટફલક કે છિદ્રને ઢાંકે. અહીં ત્રીજા સ્તરની ગોઠવણી પ્રથમ સ્તર જેવી હોતી નથી. એટલે A B પછી A આવે નહીં પણ કઈ ગોઠવણી આવશે તો C ગોઠવણી આવશે. તો તેને ABC પ્રકારની ગોઠવણી કહે છે. અહીં પણ ચોથા સ્તર પહેલા સ્તર જેવું હોય છે એટલે અહીંયા યાદ રાખવાનું અહીંયા પહેલું અને ત્રીજું સ્તર સમાન હોય. શામાં? ચતુષ્ફલકીય માટે વાત કરતા હોય ત્યારે એટલે કે Zn અને Mg માં. અને હવે જે વિચારવામાં આવે અષ્ટફલકીય એટલે કે CCP ની અંદર પહેલું અને ચોથું કારણ કે A B પછી પાછો C અને પછી A આવે તો પહેલું અને ચોથું સ્તર. તો યાદ રાખો CCP રચના આવે ત્યારે પહેલું અને ચોથું સ્તર, જ્યારે AB રચના આવે ત્યારે પહેલું અને ત્રીજું સ્તર સમાન જોવા મળે છે. ઉદાહરણ તરીકે Cu અને Ag આની પણ પેકિંગ ક્ષમતા 74 જ છે, સવર્ગાંક 12 જ છે. માત્ર ડિફરન્ટ એટલો કે અહીં એ રચના માટે આપણે ડ્રો કર્યું 1 2 અને 3 પરમાણુ. પછી વિચારવામાં આવે B, પછી આવશે C અને ફરીથી પછી આવશે A. તો અહીં ફરીથી પાછા કેટલા પરમાણુ ગોઠવાઈ જશે? અને 6. એના ઉપર વિચારવામાં આવે તો હવે જો રચનામાં ડિફરન્સ શું છે તો C રચનાની અંદર બે ગોળા અહીંયા એમાં જો તમારી બાજુ છે એક ગોળો મારી બાજુ છે. C રચનાની અંદર બે ગોળા મારી બાજુ થઈ જશે અને એક ગોળો તમારી બાજુ થઈ જશે. એટલે A B અને C તો પહેલું અને ચોથું અહીંયા પહેલું અને ત્રીજું. તો અહીંયા યાદ રાખવાનું પહેલું અને ત્રીજું સ્તર સમાન છે. જ્યારે અહીંયા વિચારવામાં આવે તો પહેલું અને ચોથું સ્તર સમાન જોવા મળે છે. ચોથા સ્તરની રચના જો તો ફરીથી પાછી એવી જ બને. એટલે રિપીટ થતો ઘટક કયો તો ABC. જ્યારે અષ્ટફલકીય છિદ્રની ચર્ચા કરતા હોઈએ ત્યારે, જ્યારે તમે રચના કરતા હોય ચતુષ્ફલકીય છિદ્રની ત્યારે તેની અંદર AB પ્રકારની રચના જોવા મળે. ઉદાહરણ મોસ્ટ ટાઈપી પ્લસ સવર્ગાંક પણ યાદ રાખવાના. બંનેના સવર્ગાંક 12 જ થાય છે, પેકિંગ ક્ષમતા 74 જ થાય છે. ફરક એટલો અહીં AB રચના છે અને બાજુના અષ્ટફલકીય છિદ્ર વિચારે ABC પ્રકારની રચના જોવા મળે છે. તો આ રીતે ચતુષ્ફલકીય છિદ્રને ઢાંકતી રચના અને અષ્ટફલકીય છિદ્રને ઢાંકતી રચનાને આપણે સરળતાથી સમજાવી શકીએ છીએ અને તેની ડિટેલમાં માહિતી તમને. વિદ્યાર્થી મિત્રો, હવે CCP અને FCC રચનામાં ચતુષ્ફલકીય છિદ્રના સ્થાન નક્કી કરવા થિયરિકલ પૂછાય તેવો ક્વેશ્ચન. સૌપ્રથમ તમને ચેપ્ટરના શરૂઆતમાં આકૃતિ દોરતા શીખવાડી હતી, જેને આધારે તમે આકૃતિ ડ્રો કરશો તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ એકમ કોષના 8 નાના સંઘરમાં વિભાજિત કરેલો છે. એટલે આખો એકમ કોષ છે એના સરખા 8 ભાગ કરવામાં આવે તો મળતો નાનો ભાગ આ છે. એટલે 8 નાના સંઘરમાં શું કરેલો છે તો વિભાજિત કરેલો છે. હવે આ સંઘને આપણે અહીંયાથી ઉઠાઈ લઈએ અને ઝૂમિંગ કરીને અહીંયા મૂકીએ તો આ રીતની રચના જોવા મળે છે. તો આ દરેક નાના સંઘમાં એકાંતરે ખૂણા પર પરમાણુ, એકાંતરે એટલે એક છોડીને એક. જો હું આ વસ્તુને હું ડ્રો કરું તો આ રીતે તમે દર્શાવી શકો છો. એક ઘન અહીંયા લઈ લઈએ, આ ઘનની અંદર ગોઠવાયેલા પરમાણુ આ રીતના ગીત છે. હવે એકાંતરે એટલે એક પરમાણુ અહીંયા ગોઠવું તો આ છોડી અને બીજો પરમાણુ અહીંયા આવશે. હવે અહીંયા વિચારવાનું તો અહીંયાથી આ છોડીને એક પરમાણુ અહીંયા આવશે અને આને છોડીને આ કરીએ તો એક પરમાણુ અહીંયા આવશે. તો એકાંતરે પરમાણુ ગોઠવવામાં આવે છે. આ જ વસ્તુ સિસ્ટમ સેમ અહીંયા છે, એકાંતરે ગોઠવેલા છે. હવે આ એકાંતરે પરમાણુને ગોઠવીએ તો ચારેયને એકબીજા સાથે જોડતા નિયમિત ચતુષ્ફલકીય છિદ્ર બને છે. ચારેયને એકબીજા સાથે જોડતા શું બને છે? નિયમિત ચતુષ્ફલકીય છિદ્ર મળે છે. એક અહીંયા જોડી દઉં, ત્યારબાદ એક અહીંયા રચના જોવામાં આવે, પછી એક રચના અહીંયા જોવામાં આવશે, એક આ અને તો અહીંયા ચતુષ્ફલકીય છિદ્ર નિયમિત જોવા મળે છે. એક્ઝેક્ટલી આ વસ્તુ ઉઠાઈ દો ને તો અહીંયા માની લો કે સરળતા ખાતર તમારે સમજવું છે તો આ એક ગોળો, આ બીજો ગોળો અને આ ત્રીજો ગોળો અને આ ચોથો પરમાણુ છે એ વચ્ચે મૂકી દો. થયું કે નહીં ચતુષ્ફલકીય છિદ્ર? તો તમે એવું કહી શકો છો કે ત્રણ ગોળા ઉપર બીજો એક ગોળો ગોઠવવામાં આવે છે તો ચતુષ્ફલકીય છિદ્ર બને છે જે અહીંયા બનાવ્યું. તો
તો ચલો 8 નાના સરખા ભાગ પડતા નાના એકમ કોષમાં એક ચતુષ્ફલકીય છિદ્ર છે તો આખા ગણની અંદર કેટલા હોવા જોઈએ? તો 8મા ભાગની અંદર એક છે એટલે ટોટલ કેટલા હોવા જોઈએ? તો 8. તો આવા કુલ 8 નાના સમઘનના 8 ચતુષ્ફલકીય છિદ્રો એકમ કોષમાં રચાય છે એટલે તમે એવું કહી શકો છો કે સીસીપી માં એકમ કોષની પરમાણુની સંખ્યા 4 હતી જે આપણે આગળ સાબિત કરેલી છે એટલે ચતુષ્ફલકીય છિદ્રની સંખ્યા 8 થઈ. એટલે ફરીથી એકવાર જૂનો રૂલ્સ યાદ કરો, જેટલા પરમાણુ હોય એટલે કે n પરમાણુ હોય તો અષ્ટફલકીય છિદ્રની સંખ્યા n થાય અને ચતુષ્ફલકીય છિદ્રની સંખ્યા 2n થાય. અહીં પરમાણુની સંખ્યા n છે માટે ચતુષ્ફલકીય છિદ્રની સંખ્યા 2n એટલે 8 થાય છે. એ વસ્તુ જૂની તો છે જ પણ નવી રીતે પ્રેક્ટિકલી તમને સાબિત કરી બતાવ્યું કે એક ઘન ઉઠાઈ લઈએ અને અહીંયા એક ગોળ દોરીએ, અહીંયા એક ગોળ દોરીએ, અહીંયા એક ગોળ દોરીએ, અહીંયા એક ગોળ દોરીએ અને એના ઉપર ગોઠવી દઈએ તો તમે એવું કહી શકો છો કે ત્રણ ગોળા ઉપર બીજો એક ગોળો ચતુષ્ફલકીય છિદ્ર રચાય છે એટલે તેના સ્થાનને સમજાવી શકાય છે. હવે આ જ રીતે આપણે અષ્ટફલકીય છિદ્ર વિશે પણ ચર્ચા કરી. વિદ્યાર્થી મિત્રો, ચતુષ્ફલકીય છિદ્રના સ્થાન નક્કી કર્યા બાદ હવે આપણે ચર્ચા કરવાની છે અષ્ટફલકીય છિદ્રોની સંખ્યા. FCC પરમાણુની સંખ્યા જેટલી જ હોય છે કેવું સાબિત કરવાનું છે અથવા સમજાવવાનું છે. તો ઘનના એકમ કોષમાં અંતઃકેન્દ્ર ઉપરાંત એટલે કે અંતઃકેન્દ્ર એટલે કેન્દ્રમાં રહેલા પરમાણુ ઉપરાંત તેના 12 ધાર, કારણ કે આપણે ખબર ધારની સંખ્યા કેટલી છે? 12. આ પ્રત્યેક વસ્તુની ધાર લેવાશે. તો 12 ધાર ઉપર અષ્ટફલકીય છિદ્રો રચાયેલા હોય છે અથવા ગોઠવાયેલા હોય છે. આ અષ્ટફલકીય છિદ્રો કુલ 6 પરમાણુથી હોય છે. આ અષ્ટફલકીય છિદ્રો કુલ 6 પરમાણુથી ઘેરાયેલા હોય છે. અને આપણે પહેલા પણ શીખ્યું કે 6 પરમાણુ કઈ રીતે થાય છે? એક પરમાણુ, 2, 3 અને એના ઉપર બીજા 3 ગોઠવવામાં આવે. 1, 2 અને 3 પછી અષ્ટફલકીય છિદ્ર રચાય છે. તો તમને કહેવા એવું માંગે છે કે 12 ધાર ઉપર એક એક પરમાણુ હોય અને આ 12 ધાર પરમાણુ પર ગોઠવાયેલા અષ્ટફલકીય છિદ્ર રૂપશે અને તે 6 પરમાણુથી ઘેરાયેલા હોય. કેટલા પરમાણુથી ઘેરાયેલા હોય છે? 6. જેમાં 4 પરમાણુ તે જ એકમ કોષના 2 ખૂણા અને 2 ફલક પર હોય છે તથા બાકીના 2 પરમાણુ પાસેના 2 એકમ કોષના હોય છે. યાદ રાખવાનું, અષ્ટફલકીય છિદ્રો કઈ કઈ જગ્યાએ જોવા મળે? તો જેમાં 4 પરમાણુ તે જ એકમ કોષના 2 ખૂણા પર હોય એટલે 2 ખૂણા પર ગોઠવવા મળે. માની લો કે આને આપણે કોર્નર કહી દઈએ તો એક ખૂણો અહીંયા હોય, એક ખૂણો અહીંયા હોય, 2 ખૂણા પર હોય. આ રીતે 2 ફલક પર હોય તો 2 કઈ જગ્યાએ જોવા મળે? તો ફલક ઉપર જોવા મળે છે. તથા બાકીના 2 પરમાણુ પાસેના એટલે 2 ઘનને જોડતા હોય તે એકમ કોષો પર જોવા મળે છે. આ રીતે દરેક ધાર પર મળતું અષ્ટફલકીય છિદ્ર એ 4 એકમ કોષો સાથે ભાગીદારીમાં હોય. એટલે માની લો કે અહીંયા કોઈ એક પરમાણુ વિચારવામાં આવે, આ ફલક પરનો પરમાણુ છે જે અષ્ટફલકીય છિદ્ર રચે છે તો એક આ પરમાણુ, એક આ એકમ કોષ, એક આ એકમ કોષ, એક આ અને એક આ, ટોટલ કેટલા થઈ ગયા? 4. ઉપરના 2 અને નીચેના 2, 4 એકમ કોષના સંપર્કમાં આવે છે. અને નોર્મલી તમને ખબર છે કે ધાર કેટલાના કોન્ટેક્ટમાં આવે? તો 4 ના. જો ધાર 4 ના કોન્ટેક્ટમાં આવે તો ધાર ઉપર ગોઠવાયેલો પરમાણુ પણ બીજા 4 એકમ કોષના સંપર્કમાં આવે અથવા એનાથી ઘેરાયેલો હોય. તો ધાર બરાબર અષ્ટફલકીય છિદ્ર છે એટલે 12 ભાગ્યા કેટલા આવશે અહીંયા? તો 4. તો 12 ભાગ્યા 4 એટલે આન્સર આવશે 3. તો સીસીપી રચનાની અંદર એકમ કોષમાં કુલ 4 અષ્ટફલકીય છિદ્રો જોવા મળે છે. તેની અંદર 3 ધારના, 3 કયા છે? ધારના અને એક અંતઃકેન્દ્ર પર જોવા મળે. માટે તમે કહી શકો છો કે કુલ પરમાણુની સંખ્યા 4 અને અષ્ટફલકીય છિદ્રોની સંખ્યા પણ 4 છે. 3 ધારવાળા ટોટલ 12 ધાર ઉપર હતા પણ 4 વડે ભગાય એટલે 3 પરમાણુ થઈ ગયા અને અંતઃકેન્દ્રનો પરમાણુ કોઈ વડે ભગાતો નથી એટલે 3 + 1 થશે 4. એટલે તમે કહી શકો છો કે સીસીપી અને એફસીસી ના એકમ કોષના પરમાણુની સંખ્યા કેટલી છે? તો 4 છે. આ રીતે તમે અષ્ટફલકીય અને ચતુષ્ફલકીય છિદ્રના સ્થાન સમજાવી શકો છો. તેના માટે પણ આકૃતિ દોરવી જરૂરી છે અને તેને સમજાવી શકાય. પણ ખાસ યાદ રાખવાનું, ખૂણા પર 2, ફલક પર 2 અને બાકીના 2 પરમાણુ પાસેના 2 એકમ કોષને જોડો ત્યાં જોવા મળે. આ કન્સેપ્ટ છે. બાકી તો ઈઝી યાદ દેવું રકમ 12 ધારો કે 4 વડે ભગાય એટલે 3 અને એક કેન્દ્રમાં હોય કોઈ વડે ના ભગાય એટલે 1 તો 3 ને કેટલા થઈ જશે? 4. તો આ રીતે તમે અષ્ટફલકીય અને ચતુષ્ફલકીય સ્થાનને સમજાવી શકો છો. અહીં જે એક પરિમાણીય, દ્વિપરિમાણીય અને ત્રિપરિમાણીય રચનાઓ હતી એ ટોટલી પૂરી થાય છે. હવે આપણે જઈશું એક્ઝામ્પલ તરફ અને એક્ઝામ્પલની અંદર કેટલી પ્રેક્ટિસ કરીશું. ત્યારબાદ ક્ષતિ અને ચેપ્ટર પછી કમ્પ્લીટ થશે. તો આટલી વસ્તુ વ્યવસ્થિત રીતે 2 વાર લખીને કન્સેપ્ટ તૈયાર કરો.
ક્લોઝ પેક સ્ટ્રક્ચર્સ. ઘન પદાર્થોમાં ઘટક કણો ન્યૂનતમ ખાલી જગ્યા છોડીને સમૃદ્ધ સંકુલિત હોય છે. આપણે ઘટક કણોને એક સરખા સખત ગોળા તરીકે ગણીએ અને ત્રિપરિમાણીય રચનાને 3 સોપાનમાં રચીએ. એક પરિમાણમાં સમૃદ્ધ સંકુલન. આમાં માત્ર એક જ રીતે એક પરિમાણીય સમૃદ્ધ સંકુલિત રચનામાં ગોળાઓ ગોઠવાયેલા છે, એટલે કે તેમને એકબીજાને અડકે તેમ હરોળમાં ગોઠવણી. આ ગોઠવણમાં દરેક ગોળો તેના 2 પડોશીના ગોળા સાથે સંપર્ક ધરાવે છે. કણના સૌથી નજીકના પડોશી કણોની સંખ્યાને સહવર્ગ આંક એટલે કે કોઓર્ડિનેશન નંબર કહે છે. આમ એક પરિમાણીય સમૃદ્ધ સંકુલિત ગોઠવણમાં સહવર્ગ આંક 2 છે. દ્વિપરિમાણમાં સમૃદ્ધ સંકુલન. દ્વિપરિમાણીય સમૃદ્ધ સંકુલિત રચના સમૃદ્ધ સંકુલિત ગોળાની હારની થપ્પી એટલે કે સ્ટેકિંગ અથવા ગોઠવણી એટલે કે પ્લેસિંગ કરીને રચી શકાય છે. આને 2 જુદી જુદી રીતે કરી શકાય. 1. બીજી હરોળને પ્રથમ હરોળના સંપર્કમાં એવી રીતે ગોઠવવામાં આવે છે કે બીજી હરોળના ગોળાનો પ્રથમ હરોળના ગોળાની બરાબર જ ઉપર ગોઠવાયેલા હોય. બંને હરોળના ગોળાઓ ઊભી રીતે અને આડી રીતે બરાબર ગોઠવાયેલા એટલે કે અલાઇન હોય છે. જો આપણે પ્રથમ હરોળને એ પ્રકારની હરોળ કહીએ અને બીજી હરોળ જો બરાબર પ્રથમ હરોળ જેવી જ હોય તો તેને પણ આપણે એ પ્રકારની હરોળ કહીએ. આ જ પ્રમાણે આપણે બીજી વધારે હરોળ પ્રથમ હરોળના જેવી જ ગોઠવી શકીએ અને એ પ્રકારની ગોઠવણ મેળવી શકીએ. આ ગોઠવણમાં દરેક ગોળો તેના 4 પડોશીના દરેક ગોળા સાથે સંપર્કમાં હોય છે. આથી દ્વિપરિમાણીય સહવર્ગ આંક 4 છે. વળી ચારેય તદ્દન નજીકના પડોશી ગોળાના કેન્દ્રોને જોડીએ તો એક ચોરસ રચાશે. આથી આ સંકુલનને દ્વિપરિમાણમાં ચોરસ સમૃદ્ધ સંકુલન કહે છે. 2. બીજી હરોળ પહેલી હરોળ પર સાંતરિત એટલે કે સ્ટેગર્ડ રીતે ગોઠવીએ જેથી ગોળાઓ પહેલી હરોળના ગોળાઓ વચ્ચેના અવનમનમાં ખાડામાં એટલે કે ડિપ્રેશન ગોઠવાય. જો ગોળાઓની પ્રથમ હરોળને એ પ્રકારની કહીએ અને બીજી હરોળ જે હવે અલગ છે તેને બી પ્રકારની કહીએ, જ્યારે ત્રીજી હરોળ બીજી હરોળની નજીકમાં સાંતરિત રીતે પ્રથમ હરોળની બરોબર જેમ જ ગોઠવીએ તો આ હરોળને પણ એ પ્રકારની કહી શકાય. આ જ પ્રમાણે ચોથી હરોળને એવી રીતે ગોઠવીએ કે તે બીજી હરોળની ઉપર બરોબર રીતે ગોઠવાય, બી પ્રકાર. આથી આ ગોઠવણી એ બી પ્રકારની થશે. આ ગોઠવણમાં મુક્ત જગ્યાનું પ્રમાણ ઓછું છે અને તેથી આ સંકુલન ચોરસ સમૃદ્ધ સંકુલન કરતાં વધારે સક્ષમ એટલે કે એફિશિયન્ટ છે. દરેક ગોળો તેની પડોશના 6 ગોળા સાથે સંપર્કમાં છે અને તેથી દ્વિપરિમાણીય સહવર્ગ આંક 6 છે. આ 6 ગોળાના કેન્દ્રો ષટકોણના એટલે કે હેક્સાગોન ખૂણાઓ પર હોય છે. આથી આ પેકિંગને દ્વિપરિમાણીય ષટકોણીય સમૃદ્ધ સંકુલન કહે છે. તેમાં કેટલાક છિદ્રો એટલે કે વોઇડ ખાલી અવકાશ છે. આ આકારમાં ત્રિકોણીય છે. ત્રિકોણીય છિદ્રો 2 પ્રકારના હોય છે. એક હરોળમાં ત્રિકોણના શિરોબિંદુ ઊંચી તરફ એટલે કે અપવર્ડ હોય છે અને બીજા સ્તરમાં નીચેની તરફ ડાઉનવર્ડ હોય છે. સી. ત્રિપરિમાણમાં સમૃદ્ધ સંકુલન. બધી જ વાસ્તવિક ત્રિપરિમાણમાં સમૃદ્ધ સંકુલન. બધી જ વાસ્તવિક રચનાઓ ત્રિપરિમાણીય રચનાઓ હોય છે. તેમને દ્વિપરિમાણીય સ્તરોને એકબીજા પર થપ્પીની રીતે ગોઠવી મેળવી શકાય છે. છેલ્લા વિભાગમાં આપણે દ્વિપરિમાણમાં સમૃદ્ધ સંકુલનની ચર્ચા કરી, જે 2 પ્રકારની હોઈ શકે: ચોરસ સમૃદ્ધ સંકુલન અને ષટકોણીય સમૃદ્ધ સંકુલન. આપણે જોઈએ છીએ કે આવી રચનાઓમાંથી કેટલા પ્રકારની ત્રિપરિમાણીય સમૃદ્ધ સંકુલન મેળવી શકીએ. 1.
દ્વિપરિમાણીય ચોરસ સમૃદ્ધ સંકુલિત સ્તરમાંથી ત્રિપરિમાણીય સમૃદ્ધ સંકુલન. પ્રથમ હરોળ પર બીજી સ્તરની હરોળ ગોઠવતી વખતે આપણે અગાઉ અનુસર્યા તે જ એક સરખો નિયમ લાગુ પાડીએ. આથી પ્રથમ સ્તર પર બીજું સ્તર એવી રીતે ગોઠવીએ જેથી તે પ્રથમ સ્તરના ગોળાઓની બરોબર ઉપર જ હોય. આ ગોઠવણમાં બંને સ્તરના ગોળાઓ આડી અને ઊભી બંને રીત એકબીજા પર બરાબર ગોઠવાય છે. આ જ રીતે આપણે બીજા વધારે સ્તર એક ઉપર બીજું તેમ ગોઠવી શકીએ. જો પ્રથમ સ્તરના ગોળાની ગોઠવણીને એ પ્રકારની કહીએ, બધા જ સ્તરોની ગોઠવણી સરખી થશે. આમ આ લેટિસ એ પ્રકારની ભાતની હશે. આ પ્રમાણે સર્જિત થયેલી લેટિસ સાદો ઘન લેટિસ છે અને એકમ કોષ આદિમ ઘન એકમ કોષ છે. 2. દ્વિપરિમાણીય ષટકોણીય સમૃદ્ધ સંકુલિત સ્તરમાંથી ત્રિપરિમાણીય સમૃદ્ધ સંકુલન. ત્રિપરિમાણીય સમૃદ્ધ સંકુલિત રચના સ્તરોને એક ઉપર બીજું એમ ગોઠવી સર્જી શકાય. બીજા સ્તરને પ્રથમ સ્તર પર ગોઠવીને આપણે ષટકોણીય સમૃદ્ધ સંકુલિત સ્તર એ લઈએ અને તેના પર એવું જ બીજું સ્તર ગોઠવીએ જેથી બીજા સ્તરના ગોળાઓ પહેલા ગોળાના અવનમનમાં બરાબર ગોઠવાય. આમાં બંને સ્તરના ગોળાઓ અલગ રીતે ગોઠવાયેલા છે માટે બીજા સ્તરને બી કહીએ. પ્રથમ સ્તરના બધા જ ત્રિકોણીય છિદ્રો બીજા સ્તરના ગોળાઓ વડે સંપૂર્ણ રીતે ઢંકાયેલા નથી. આ જુદી ગોઠવણની રચના કરે છે. જ્યારે બીજા સ્તરના ગોળાઓ પ્રથમ ગોળાના છિદ્રો પર અથવા તેથી ઉલટું ગોઠવાય છે ત્યારે સમચતુષ્ફલકીય છિદ્રો રચાય છે. T સમચતુષ્ફલકીય છિદ્ર, O અષ્ટફલકીય છિદ્ર. આ છિદ્રો સમચતુષ્ફલકીય છિદ્રો કહેવાય છે કારણ કે આ ચારેય ગોળાના કેન્દ્રોને જોડીએ ત્યારે સમચતુષ્ફલક રચાય છે. તેમને ટી વડે ચિહ્નિત કરેલ છે. બીજા સ્થાન પર બીજા સ્તરમાંના ત્રિકોણીય છિદ્રો પ્રથમ સ્તરના ત્રિકોણીય છિદ્રો પર હોય છે અને તેમના ત્રિકોણીય આકારો અધ્યારોપિત થતા નથી. તેમાંના એક ત્રિકોણનું શિરોબિંદુ ઉપરની તરફ હોય છે, બીજું નીચેની તરફ હોય છે. આ છિદ્રોને O વડે ચિહ્નિત કરેલ છે. આવા છિદ્રો 6 ગોળાઓ વડે ઘેરાયેલા છે અને તેમને અષ્ટફલકીય છિદ્ર કહે છે. આ બે પ્રકારના છિદ્રોની સંખ્યા સમૃદ્ધ સંકુલિત ગોળાની સંખ્યા પર આધાર રાખે છે. ધારો કે સમૃદ્ધ સંકુલિત ગોળાઓની સંખ્યા n છે, પછી સર્જિત અષ્ટફલકીય છિદ્રોની સંખ્યા n, સર્જિત સમચતુષ્ફલકીય છિદ્રોની સંખ્યા 2n. બીજા સ્તર પર ત્રીજું સ્તર મૂકવું. જ્યારે બીજા સ્તર પર ત્રીજું સ્તર મૂકવામાં આવે છે ત્યારે બે શક્યતાઓ રહેલી છે. 1. સમચતુષ્ફલકીય છિદ્રો ઢાંકતા બીજા સ્તરના સમચતુષ્ફલકીય છિદ્રો ત્રીજા સ્તરના ગોળાઓ વડે ઢંકાઈ જાય. આ બાબતમાં ત્રીજા સ્તરના ગોળા પ્રથમ સ્તરના ગોળાઓ સાથે બરોબર રીતે એટલે કે અલાઈન ગોઠવાય છે. આમ ગોળાની ભાત એકાંતરે એટલે કે ઓલ્ટરનેટિવ પુનરાવર્તિત થાય છે. આ ભાતને AB ભાત તરીકે લખાય છે. આ રચના હેક્ઝાગોનલ ક્લોઝ પેક એટલે કે HCP રચના કહેવાય છે. આ પ્રકારની પરમાણુની ગોઠવણ મેગ્નેશિયમ અને ઝિંક જેવી ઘણી ધાતુઓમાં મળી આવે છે. 2. અષ્ટફલકીય છિદ્રોને ઢાંકતા. ત્રીજું સ્તર બીજા સ્તર પર એવી રીતે ગોઠવવામાં આવે છે જેથી તેના ગોળા અષ્ટફલકીય છિદ્રોને ઢાંકે છે. આ રીતે ગોઠવવામાં આવે ત્યારે ત્રીજા સ્તરના ગોળાઓ પ્રથમ અથવા દ્વિતીય સ્તરના ગોળાઓ સાથે બરોબર રીતે એટલે કે અલાઈન ગોઠવતા નથી. આ ગોઠવણીને પ્રકાર C કહે છે. માત્ર જ્યારે ચોથું સ્તર ગોઠવવામાં આવે છે ત્યારે જ ગોળાઓ પહેલા સ્તરના ગોળાઓ પર બરોબર રીતે ગોઠવાય છે. સ્તરની આ ભાતને ABC પ્રમાણે લખવામાં આવે છે. આ રચનાને સમઘનીય સમૃદ્ધ સંકુલિત એટલે કે ક્યુબિક ક્લોઝ પેક અથવા ફલક કેન્દ્રિત સમઘનીય ફેસ સેન્ટ્રેડ ક્યુબિક રચના કહેવાય છે. કોપર અને સિલ્વર જેવી ધાતુઓ
આ રચનામાં સ્ફટિકીકરણ પામે છે. આ બંને પ્રકારના સમૃદ્ધ સંકુલન ખૂબ જ સક્ષમ છે અને સ્ફટિકનો 74% અવકાશ ભરી દે છે. તેમાંના ગમે તેમાં દરેક ગોળો 12 ગોળાઓના સંપર્કમાં હોય છે. આમ આ બંને રચનામાંથી ગમે તેમાં સવર્ગ આંક 12 છે.